નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 6 ગણિત એમાં ભાગ 5 ભણીશું. આપણે સ્વાધ્યાય 3.5 ની શરૂઆત કરીશું. અવયવ પાડતા આપણે શીખી ગયા છીએ. અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે જાણ્યું અને ચાવી 2, 3, 5, 6, 7, 8, 9, 10 અને 11 એ ચાવીઓ વિશે પણ આપણે જાણી ગયા છીએ. 2 ની ચાવી, 3, 5, 6 ની ચાવી, 8 ની ચાવી, 9, 10 અને 11 ની ચાવી. તો આજે આપણે સ્વાધ્યાય 3.5 એક્ઝામ્પલ 1 એ ખરા ખોટા વિધાન છે, સાચું વિધાન કયું છે તે શોધવાનું છે. એટલે બાળકો તમને અવયવ અને ચાવી આવડે એટલે આવડી જશે. અને એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. અહીં સાઈટ માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે. પૂરતી સંખ્યાઓ લખો. તમને તરત જ ખબર પડશે બાળકો કે સાઈટના અવયવ પાડ્યા છે. એ અહીંયા નીચે આપણને ખૂટતી સંખ્યાઓ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલા છે. ખૂટતી સંખ્યાઓ શોધવાની છે. સાઈઠ એટલે 6 દન 60. હવે 6 ના 2 તરી 6 એટલે અહીંયા ખૂટતી સંખ્યા આપણને 3 મળશે. કેટલી મળશે બાળકો? 3. આ એક સંખ્યા બની ગઈ. બરાબર. 60 માં ખૂટતી સંખ્યાઓ પેલો એ એમાં ખૂટતી સંખ્યાઓ અહીંયા આપણે 2 તરી 6 એટલે 3 મળીએ. બીજી આ 10 છે, 5 દુ 10 એટલે અહીંયા 2 મળે છે. અહીંયા 2 મળે છે. 5 દુ 10 એટલે ખૂટતી સંખ્યા 2 મળે. ચલો બીજો બી નંબર માટે અહીંયા 60 જ આપ્યા છે. તો 30 દુ 60. કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે 30 દુ 60 થાય છે. અહીંયા એક વિદ્યાર્થી બોલ્યો કે 10 × 60. અહીંયા બીજો વિદ્યાર્થી બોલ્યો કે 30 દુ 60 થાય. તો વાંધો નહીં. તો અહીંયા આપણને 30 દુ 60 એટલે અહીંયા 2 મળશે. એટલે ખૂટતી સંખ્યાઓ અહીંયા આપણને 2 મળ્યા. 30 દુ 60 એટલે 2 મળ્યા. ત્યાર પછી અહીંયા 30 ના અવયવ પાડીએ. 30 ના 10 તરી 30 અહીંયા 3 મળે છે. 10 તરી 30 10 તરી 30 એટલે 3 મળ્યા. અને ત્યાર પછી આ 10 ના અવયવ પડ્યા. 10 ના કયા પડશે બાળકો? 2 અને 5. 2 પંચા 10. 2 અને 5 એટલે 2 પંચા 10 મળે. તો 2 અને 5 2 અને 5 એટલે આપણે b માં ખૂટતી સંખ્યાઓ 2, 3, 2 અને 5 છે. એક્ઝામ્પલ નંબર 3 વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી? કયા અવયવોનો સમાવેશ થતો નથી? વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી? અત્યાર સુધી આપણે વિભાજ્ય સંખ્યાના અવયવો પાડ્યા તો એની અંદર 1 અને તે સંખ્યા પોતે જવાબ 1 નો ઉપયોગ થતો નથી અને તે સંખ્યા પોતે 1. તો વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવોનો? તો અવયવ 1 અને એક સંખ્યા પોતે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં ઉપયોગ થતો નથી. બરાબર. અવયવ 1 અને એક સંખ્યા પોતે તેનો સમાવેશ થતો નથી. તેનો સમાવેશ થતો નથી. એકનો સમાવેશ થતો નથી અને સંખ્યા પોતે. એક્ઝામ્પલ નંબર આપણે 4 જોઈએ. 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો.
અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. ચલો બાળકો, 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો તમને તરત જ ખબર પડશે કે 9999 4 અંકની સૌથી મોટી સંખ્યા છે. 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999 છે. હવે આપણે અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. ચલો 9999 ના અવિભાજ્ય અવયવો પાડીએ. 9999 ના અવિભાજ્ય અવયવ પાડીએ. ચાવી વડે આપણે એના અવયવ પાડીશું. અહીંયા 2 વડે નહીં ચાલે. એકમનો 2 4 6 8 કે 0 નથી. 3 વડે ચેક કરીએ તો 3 માટે સંખ્યાના અંકોનો સરવાળો 9 નું 18 27 27 30 36 ને 3 વડે ચાલી શકશે. ભાગ 12 તરી 36 એટલે 3 તરી 9 3 તરી 9 3 તરી 9 અને 3 તરી 9. ચાલો 3333 બન્યા. એને પણ ફરીથી 3 વડે ભાગ ચાલી શકશે. 3 એકા 3 3 એકા 3 3 એકા 3 એ 3 એકા 3. હવે 1111 આવ્યા. 1111 હવે 3 વડે ચાલશે. 1 2 3 4 થયા. 4 ને 3 વડે ના આવે. 5 વડે ચેક કરીએ તો 5 × 10 1 5 × 10 1 5 વડે પણ નહીં ચાલે. 7 વડે ચેક કરીએ. 7 1111 ને 7 વડે 7 એકા 7 7 × 14 7 × 4 7 × 35 7 × 6 42 વધી ગયા. 7 × 35 35 × 5 40 ને 41 6 7 પણ ભાગ ચાલતો નથી. બરાબર. હવે 2 5 2 3 5 7 11 વડે ચેક કરીએ. 11 ને 11 વડે અથવા ચાવીનો ઉપયોગ કરીએ. 1 ની 1 2 1 ની 1 2 2 માં 2 જાય તો 0 એટલે ચાવી વડે આપણે ભાગ ચલાવીએ છીએ. તો 11 ને 11 વડે ચાલશે. 11 ને 11 વડે ચલાવીએ. 11 એકા 11 ઉપરથી 1 ઉતારીએ. ભાગ નથી ચાલતો તો 0. પાછો 1 ઉતારીએ એટલે 11 થયા. 11 એકા 11 101. તો 101 હવે 11 વડે ભાગ ચાલશે નહીં. 11 99 અને 11 એકા 110 એટલે આપણે અહીંયા 101 જ લેવા પડશે. 101 એકા 101 એટલે 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999 ના અવિભાજ્ય અવયવો 9999 ના અવિભાજ્ય અવયવો સૌપ્રથમ આપણે અહીંયા 9999 બરાબર 3 × 3 × 11 × 101 તો આ એના અવિભાજ્ય અવયવો છે. બરાબર. 4 અંકની 9999 ના અવિભાજ્ય અવયવ 3 3 11 ને 101. ચલો 5 અંકની નાનામાં નાની સંખ્યા. 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? 9999 પછીની જે આવે તે. એટલે 9999 માં 1 ઉમેરીએ તો 10000 મળે. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી છે બાળકો? 10000. કેટલી છે? 10000 છે. બરાબર. તો 10000 ના અવિભાજ્ય અવયવો પાડીએ. 10000 ના અવિભાજ્ય અવયવો પાડીએ. આ સંખ્યાનો એકમનો અંક 0 છે. તેથી 2 વડે ભાગ ચાલશે. 2 પંચા 10 0 0 0. ફરીથી 2 વડે 5000 ના 2 વડે ભાગવા એટલે અડધા કરવા. 5000 ના અડધા 2500. ચલો 2 વડે હજુ ચાલશે. એકમનો અંક 0 હોય તો 2 વડે ભાગ ચાલી શકે. 2500 ના અડધા 1250. હજુ 2 વડે ચાલશે. એકમનો અંક 0 છે. 2 × 12 2 × 4 1 2 × 10 625.
6 25 આવ્યા એટલે એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે 5 × 5 1 વધ્યો 5 × 10 2 વધ્યા 5 × 5 = 25 5 × 25 = 125 5 અહીંયા 5 ચલાવીએ તો 125 5 × 25 = 125 5 5 × 5 = 25 5 × 5 = 25 અને 5 × 8 અહીંયા આપણને 10,000 બરાબર 10,000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 4 વખત 5 1 2 3 અને 4 એટલે આ એના અવિભાજ્ય અવયવ મળે 1 2 3 4 વખત 2 1 2 3 4 વખત 5 એટલે 5 અંકની અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરું તો આપણે આ અવિભાજ્ય અવયવ મળી ગયા. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. એક્ઝામ્પલ નંબર 6 1729 ના બધા અવિભાજ્ય અવયવો જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો. બધા અવિભાજ્ય અવયવો જણાવો. 1729 ના અવિભાજ્ય અવયવો એટલે આપણે અવયવ સૌપ્રથમ કાઢવા પડશે. તો આપણે જોઈએ ચાવીનો ઉપયોગ કરીને 1729 ના અહીંયા એકમનો અંક 2 વડે ચાવી એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો જ ચાલે 2 વડે. તો અહીંયા નહીં ચાલે. એકમનો અંક 9 છે. 3 ની ચાવી અંકોનો સરવાળો 9 10 11 12 18 19 19 ને 3 વડે ના ભાગી શકાય. ચલો 3 ગઈ 5 માં એકમનો 0 અથવા 5 નહીં ચાલે. 6 ની ચાવી 29 ને 2 વડે તો નહીં ભાગી શકાય. 3 વડે પણ નહીં ભાગી શકાય. 9 10 3 9 27 એટલે 3 6 વડે નહીં. 7 જોઈએ 1729 ને 7 વડે 7 × 4 7 × 21 7 × 14 7 × 4 3 0 2 7 4 28 7 × 4 35 7 4 28 30 32 49 207 વડે ભાગ ચાલે છે બાળકો. 7 વડે 7 × 14 7 × 21 વધી ગયા 7 × 14 1517 3 વધ્યા 7 4 28 7 5 35 28 32 4 અને 70 49 એટલે 247 મળ્યા. 247 ચલો ફરીથી 7 વડે ચેક કરીએ. 7 હવે 247 ને 7 વડે 7 × 21 7 4 28 7 × 21 4 × 3 0 7 70 7 42 7 5 35 7 42 નહીં ચાલે. ચલો 7 નહીં 8 9 10 વિભાજ્ય છે. 11 11 × 22 2 વધ્યા એટલે નહીં ચાલે. 11 13 જોઈએ 13 વડે 13 × 13 13 × 26 26 વધી જાય છે. 13 × 13 4 × 3 1 2 × 1 અને 13 નવા 117 13 19 આવે છે. 13 19 અને 19 એકા 19. હવે આપણે જોઈએ 19 એકા 19 1729 ના બધા અવિભાજ્ય અવયવ જણાવો. તો 1729 બરાબર 7 × 13 × 19 આ અવિભાજ્ય અવયવો છે અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. અવયવોના ઉતરતા ક્રમ અવિભાજ્ય અવયવના ઉતરતા ક્રમ અવયવના ઉતરતા ક્રમ 19 13 અને 7 છે. ઉતરતો ક્રમ અવયવોનો. હવે તે
ઘડીક આવેલા અવિભાજ્યોમાં જો કોઈ સંબંધ હોય તો લખો. હવે સંબંધ લખીએ તો 19 - 13 બરાબર 13 × 6 = 19 એટલે 6. 13 - 7 13 માં 7 જાય તો 6 × 6 = 12 ને 13 એટલે 6 વધ્યા. કેટલા વધ્યા? 6. એટલે એમનો સંબંધ બે અવિભાજ્ય અવયવો વચ્ચે ક્રમિક 6 નો સંબંધ છે. 6 નો ક્રમિક તફાવત 6 છે. અવિભાજ્ય અવયવો વચ્ચે અવિભાજ્ય અવયવો વચ્ચે તફાવત 6 છે. તફાવત 6 છે. બરાબર. ઓકે. હવે સ્વાધ્યાય 3.6 લઈએ. એક્ઝામ્પલ 1 બીજો ત્રીજો અને ચોથો એટલે બે ગૃહકાર્યમાં કરવાના રહેશે. એક્ઝામ્પલ 1 નીચે આપેલી સંખ્યાઓનું ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. તો બાળકો તમને અવયવ પાડતા તો આવડે જ છે, પરંતુ આપણે ગુસા શોધવાનો હોય ત્યારે બંનેના અલગ અલગ અવયવ શોધવાના. લસા શોધતી વખતે બંને સાથે અવયવ લેવાના. અહીંયા પહેલો દાખલો 18 અને 48. 18 ના અવયવ પાડીએ અને 48 ના અવયવ પાડીએ. બંનેના અલગ અલગ પાડવા પડશે ગુસા શોધવા માટે. 18 ના તો 2 × 9 = 18, 3 × 9, 3 × 1 3. ચલો 48 ના અવયવ 2 24 × 48, 2 12 × 24, 2 6 × 12, 2 7 12, 2 6 અને 3 × 3. એટલે 18 ના કયા છે અવયવ અને 48 ના કયા છે? હું અહીંયા લખું છું 18 બરાબર 2 × 3 × 3. ચલો 48 ના અવયવ 2 × 2 × 2 × 2 અને × 3. ગુણાકાર કરી જોઈએ. 18 થાય 3 × 9 = 18. ઓકે. 3 × 6 = 12, 24 = 48. ઓકે. હવે ગુસાઅ એટલે સામાન્ય આ બંનેના સામાન્ય અવયવ કયા છે? તો આપણે અહીંયા લીટી કરીએ 2 2 અને બીજો મળશે 3 3. બંનેમાં હોય તેવા સામાન્ય અવયવ 18 48 ના 18 અને 48 ના સામાન્ય અવયવ અવિભાજ્ય સામાન્ય અવિભાજ્ય અવયવ બરાબર 2 × 3 2 તરી 6 બરાબર. બંનેમાં સામાન્ય એ મળ્યા કે 2 તરી 6 મળી ગયા. ચલો એ પ્રમાણે બીજો દાખલો 30 અને 42. 30 અને 42 ના પાડીએ તો 30 ના 2 15 × 30, 15 ના 3 × 15 અને 5 × 5. ચલો 42 ના લઈએ આપણે 2 21 × 42 અને 3 × 21 અને 7 × 7. ચલો હવે સામાન્ય અવયવ 30 બરાબર 30 ના 2 × 3 × 5 5 × 15 = 30 મળી ગયા. ચલો 42 ના 2 × 3 × 7 7 × 1 = 42. હવે બંનેમાં સામાન્ય હોય તેવા 2 2 અને 3 અને 3 સામાન્ય અવયવો બરાબર. અહીંયા લખીએ આપણે ટૂંકમાં સામાન્ય અવયવ બરાબર 2 × 3. 2 × 3 એટલે 2 તરી 6. ઓકે. ચલો દાખલા નંબર C હવે 18 અને 60. 18 અને 60 માટે અલગ અવયવ પાડીએ. 18 અને 60 18 અને 60 ના અવયવ પાડીએ 2 9 18, 3 તરી 9, 3 × 3, 2 30 × 60, 2 15 × 30, 3 × 15, 5 × 5. બંનેના અવયવ લખીએ 18 બરાબર 2 × 3 × 3 3 × 9 = 18. ચલો 60 ના લખીએ 2 × 2 × 3 ×
60 આ ચકાસણી કરી દેવાની, ક્યાંય લખવામાં ભૂલ હોય તો ખ્યાલ આવી જાય. તો બંનેમાં 2 2 અને 3 અને 3, બીજો કોઈ બંનેમાં કોમન દેખાતો નથી. તો સામાન્ય અવયવ એટલે ગુસાઅ, સામાન્ય અવયવ ગુરુત્તમ સામાન્ય અવયવ, આને શું કહેવાય? ગુસાઅ કહેવાય. ગુસાઅ બરાબર 2 ગુણ્યા 3, 2 તરી 6. આને આપણે સામાન્ય અવયવને શું કહેવામાં આવે છે? ગુસાઅ કહેવામાં આવે. ગુરુત્તમ સામાન્ય અવયવ, આને આપણે સામાન્ય અવયવને શું કહીએ છીએ? ગુસાઅ કહેવામાં આવે. 18 ને 48 નો ગુસાઅ, આને આપણે ગુસા તરીકે 2 ગુણ્યા 3 એટલે 6 મળે છે. હવે ગુસા 2 તરી 6. ચલો હજુ એક દાખલો બાકી રહ્યો, 27 અને 63. 27 અને 63. તો 27 ના પાડીએ 3 9 27, 3 તરી 9, 3 એકા 3, 3 9 તરી 27 મળી ગયા. ચલો 63 ના 2 વડે ચાલે, 3 3 2 6, 3 એકા 3, 3 27 21, 7 એકા 7. ચલો 27 ના અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 9 તરી 27. ઓકે. ચલો 63 ના બરાબર 63 માટે 3 ગુણ્યા 3 ગુણ્યા 7, 7 તરી 21 તરી 63. ચલો બંનેમાં કોમન હોય તેવા 3 3 છે. તો ગુસાઅ બરાબર 3 ગુણ્યા 3, 3 તરી 9. ચલો અહીંયા આપણને 9 મળી ગયા ગુસાઅ. અહીંયા આપણે હવે એક્ઝામ્પલ 2 માં 3 પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. A, B અને C 3 પ્રશ્નો છે. બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? તો બે ક્રમિક સંખ્યાઓનો ગુસા 1 મળે. તો આપણે હું તમને ઉદાહરણ લઈને બાળકો સમજાવું કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા, દાખલા તરીકે આપણે 15 અને 16 સંખ્યા લઈએ. કેટલી લઈએ? 15 અને 16. અહીંયા ફક્ત હું જવાબ જ લખીશ બાળકો, સમજાવું છું. ક્રમિક સંખ્યાઓ 15 અને 16 ક્રમિક સંખ્યાઓ છે. એનો ગુસા શું મળે છે એ જોઈએ આપણે. ચલો 15 બરાબર 3 પંચા 15 અને 16 બરાબર 2 દુ 4 દુ 8 દુ 16 બરાબર. તો આનો ગુસા કેટલો? બંનેમાં કોમન દેખાતા નથી એટલે 1 મળે. કેટલું મળે? 1 મળે. ગણતરી કરીએ આપણે. ચલો 15 બરાબર 3 ગુણ્યા 5, 3 પંચા 15, 16 બરાબર 2 દુ 4 દુ 8 દુ 16, 2 દુ 4 દુ 8 દુ 16 થઈ ગયા. તો બંનેમાં ક્રમિક સંખ્યાઓ 15 અને 16 લીધી તો ગુસા 1 મળે. ગુસા 1 મળે. ચલો પહેલાનો જવાબ એ. હવે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા શું મળે? બે ક્રમિક બેકી સંખ્યાઓ 8 અને 10 લઈએ તો 8 બરાબર 2 દુ 4 દુ 8. ચલો અને બીજી 10 લઈએ, 2 પંચા 10. આનો ગુસા શું મળે બાળકો? ગુસા અહીંયા બે કોમન છે. અહીંયા કેટલા છે કોમન? 2 છે બંનેમાં, એટલે ગુસા 2 મળે. ગુસા કેટલો મળે? 2 મળે. અહીંયા હવે આપણે લઈએ C લઈએ. બે ક્રમિક બેકી સંખ્યાઓનો મળી ગયો. C નંબર. બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા શું મળે? હવે આપણે કોઈ પણ ક્રમિક એકી સંખ્યાઓ લેવાની છે. અહીંયા આપણે કઈ સંખ્યાઓ લીધી? 8 અને 10 લીધી. ક્રમિક એકી સંખ્યાઓ કોઈ પણ લઈ શકાય આપણે. ચલો અહીંયા ક્રમિક એકી સંખ્યાઓ 25 લઈએ. બીજી લઈએ સંખ્યા 27. ક્રમિક એકી એટલે 25 પછી 26 બેકી ગણા, 27 એકી ગણા. બે ક્રમિક એકી એટલે 25 અને 27 લીધા.
તો 5 × 5 પાંચે પાંચે 25 3 તરી 9 તરી 27 તો ભૂસા કેટલો મળે અહીંયા જોઈએ ભૂસા બંનેમાં કોમન હોય તેવો કોઈ પણ સંખ્યા નથી એટલે શું ગણાય 1 મળે શું ગણાય બાળકો 1 મળે તો અહીંયા હવે ફરીથી બે ક્રમિક સંખ્યાઓનો ભૂસા શું મળે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લઈ શકાય અહીંયા આપણે 15 અને 16 લીધી છે 8 અને 9 લેવાય 11 અને 12 લેવાય તો એનો ભૂસા 1 જ મળે અહીંયા આપણે બીમાં બે ક્રમિક બેકી સંખ્યાઓ અહીંયા 8 અને 10 લીધી છે બેકી તો 12 અને 14 લેવાય 16 અને 18 પણ લઈ શકાય તો બેકી સંખ્યાઓ માટે હંમેશા ભૂસા 2 મળે સી નંબર ક્રમિક લેવાની પણ શબ્દ શું છે ક્રમિક 25 એકી સંખ્યાઓનો બે ક્રમિક તો 25 અને 27 અહીંયા લીધી છે તમે 11 અને 13 લઈ શકો 15 અને 17 પણ લઈ શકો તો અહીંયા એનો ભૂસા હંમેશા 1 જ મળે એટલે બે ક્રમિક સંખ્યાઓનો ભૂસા શું મળે કોઈ પણ બે ક્રમિક લઈએ તો 1 મળે બેકી સંખ્યાઓ લઈએ તો બેકી મળે એકી સંખ્યાઓ માટે એક જ મળે ફરજિયાત તો બાળકો બાકીના દાખલા ગૃહ કાર્યમાં કરજો